નમસ્કાર મિત્રો, આજે હું આવ્યો છું સાસણ ગીર નેશનલ પાર્ક જોવા માટે। શું તમને ખબર છે ગીર નેશનલ પાર્કમાં 600 કરતાં પણ વધારે સિંહ આવેલા છે। આજના વિડીયોમાં આપણે જોઈશું વાઇલ્ડલાઇફ ગીર રિઝોર્ટ, ગીર જંગલ સફારી, હિરણ નદી, કામેશ્વર ડેમ, ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન, દિવાલિયા બસ સફારી અને હિરણેશ્વર મહાદેવ મંદિર। ગીરને એશિયાટિક લાયનનું ઘર માનવામાં આવે છે। હું ગીર સ્પેશિયલ જંગલના રાજાને જોવા છું। જોઈએ છે કે મારી ગીરની જંગલ સફારીમાં મને જંગલનો રાજા જોવા મળે છે કે નહીં। અમે ગીર વાઇલ્ડલાઇફ રિઝોર્ટ પહોંચી ગયા છે। ચાલો પહેલા તમને રિઝોર્ટ બતાવી દઉં। રિઝોર્ટના રૂમ એકદમ ક્લીન અને નીટ છે। આ રિઝોર્ટનું એન્વાયરમેન્ટ એકદમ પીસફુલ છે। આ રિઝોર્ટમાં સારું એવું સિટિંગ અવેલેબલ છે અને ઘણા બધા આંબા પણ આવેલા છે। અને સ્વિમિંગ પુલની તો શું વાત કરું, સ્વિમિંગ પુલ તો એકદમ મસ્ત છે। રિઝોર્ટમાં પહોંચીને સૌથી પહેલાં અમે હેવી બ્રેકફાસ્ટ કર્યો। એ પછી થોડી વાર કેરમ રમ્યા, ક્રિકેટ રમ્યા। અને ગરમીમાં સ્વિમિંગ પુલની મજા માણી। હાઈ ટીમાં ગરમા ગરમ મિક્સ ભજીયા। આજે રિઝોર્ટમાં આખો દિવસ આરામ જ કર્યો છે। હવે સાંજ પડી ગઈ છે। આ રિઝોર્ટ જંગલ જેવો વિસ્તાર છે એની પણ અંદર આવેલો છે, એટલે અત્યારે અમે બહાર એક આંટો મારવા નીકળ્યા છીએ। જોઈએ કે બહારનું એન્વાયરમેન્ટ કેવું છે। આગળ જતા મેઇન રોડ પર અમને એક નાનકડું મંદિર જોવા મળ્યું।
અને અમે રેડી થઈ ગયા છે ગીર જંગલ સફારી માટે. સવારના 5:30નો અમારો રિપોર્ટિંગ ટાઈમ છે, એટલે અમે હવે રિઝોર્ટથી નીકળી રહ્યા છીએ. પહોંચી ગયા છે અમે સિંહ સદનમાં. મેં ઓલરેડી 1 મહિના પહેલાં એડવાન્સમાં જ પરમિટ નીકાળી લીધેલી છે. એનો ચાર્જીસ 800 રૂપિયા છે. અમને અમારા ગાઈડ અને ડ્રાઈવર મળી ચૂક્યા છે. આઈડી પ્રૂફના વેરિફિકેશન બાદ અમારી સફારી શરૂ થઈ ગઈ છે. ચોમાસાની સિઝનમાં પણ જંગલ જોયા છે, શિયાળામાં પણ જંગલ જોયા છે, પણ પહેલી વાર સૂકું જંગલ જોયું. આટલી એક્સપેક્ટેશન નથી મને સૂકા જંગલ તરફથી, પણ આ સૂકા જંગલની પણ અલગ એક મજા છે. એક સિંહણ જોવા મળી ગઈ છે અમને. બહુ સારી શરૂઆત રહી છે અમારી જંગલ સફારીની. ગાઈડનું કહેવું છે કે આટલી જલ્દી જોવા નથી મળતી સિંહણ. આ જંગલની અંદરથી ટ્રેન પણ નીકળે છે. સિંહણ તો જોઈ લીધી, પણ હું અહીંયા જંગલના રાજાને જોવા માટે આવ્યો છું. જોઈએ આગળ જંગલના રાજા જોડે મુલાકાત થાય છે કે નહીં. ભાઈ જંગલના રાજા આવી ગયા છે. અમારા નસીબ ખૂબ જ સારા રહ્યા કે ભાઈ અમને મેલ સિંહ જોવા મળ્યો.
મેથી જોવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે અને ખાસ કરીને ઉનાળામાં મોર્નિંગની સફારી હતી એટલે ચાન્સીસ થોડા વધારે હતા અને અમારી સફારી વસૂલ થઈ ગઈ છે. અમને મેલ અને ફિમેલ બંને જોવા મળી ગયા છે. આ છે હિરણ નદી, કામેશ્વર ડેમ. આ એ જગ્યા છે કે જ્યાં આપણે નીચે ઉતરી શકીએ છીએ. અહીંયા અમને એક મગર પણ જોવા મળ્યો. આ હતું સિંહ સદન. ખરેખર ખૂબ જ સારું મેનેજમેન્ટ છે અને બહુ સારી રીતે મેન્ટેન કરેલી જગ્યા છે. દેવાલિયા જવા માટે અમારી બીજી સફારી આવી ચૂકી છે. હવે અમે નીકળીએ છીએ દેવાલિયા માટે. પહોંચી ગયા છે અમે દેવાલિયા. દેવાલિયામાં અમે બસ સફારી કરવાની. અહીંયા અમને 4 સિંહ એક સાથે જોવા મળ્યા. સવારના અનુભવની સામે આ અનુભવ કશું જ નથી. ભલે સવારની સફારીમાં જોવાના ચાન્સીસ ઓછા છે, પણ પ્રિફર એ જ કરવી જોઈએ. જો તમારું નસીબ સારું હોય તમને બહુ સારી રીતે નજીકથી સિંહ જોવા મળી શકે છે. દેવાલિયામાં દીપડા અને ચિત્તાને પ્રાણી સંગ્રહાલયની જેમ જ રાખવામાં આવે છે. એની પાછળ બી એક કારણ છે. સિંહનો સ્વભાવ શાંત હોય છે એટલે જ્યાં સુધી તમે એને છેડો નહીં ત્યાં સુધી તમારી પર અટેક કરતો નથી. દીપડા, ચિત્તા અને વાઘમાં એવું નથી હોતું. અહીંયા એક મસ્ત મ્યુઝિયમ પણ આ લોકોએ બનાવ્યું છે. એ પણ જરૂરથી વિઝિટ કરવું જોઈએ. હવે અમે જઈએ છીએ હિરણેશ્વર મહાદેવ મંદિર જોવા. હિરણેશ્વર મહાદેવ મંદિર હિરણ નદીના કાંઠે આવેલું છે અને ત્યાં ઘણા બધા મગરો જોવા મળે છે. અમે બપોરના ટાઈમે આવ્યા છે એટલે અમને એક જ મગર જોવા મળ્યું. સવારના ટાઈમે કાં તો શિયાળાના ટાઈમે તમને દિવસે પણ ઘણા બધા મગર અહીંયા જોવા મળી શકે છે. થેન્ક યુ સો મચ આખો વિડીયો જોવા માટે. આ ગીરનો વ્લોગ હતો. નેક્સ્ટ વિડીયોમાં હું ગીરની જંગલ સફારી વિશે બતાવવાનો છું. ગીરની જંગલ સફારી કેવી રીતે બુક કરવાની, એમાં કયા કયા ઓપ્શન અવેલેબલ છે અને શું ચાર્જીસ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો.